નર્મદા જિલ્લામાં ભાજપમાં તાજેતરમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પ્રમુખ વચ્ચે ગંભીર આંતરિક વિવાદ સામે આવ્યો છે. ત્યારે આજે દક્ષિણ ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ નર્મદા જિલ્લાના પ્રવાસે પહોંચતા અનેક સવાલોએ જોર પકડ્યું છે. નર્મદામાં ધારાસભ્યએ જિલ્લા પ્રમુખ દ્વારા સતત અપમાન થતું હોવાના આક્ષેપ સાથે રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી અને કાર્યક્રમમાં વોકઆઉટ પણ કર્યું હતું. વિવાદના પગલે ભાજપ બંને પક્ષો ગાંધીનગર ખાતે કમલમમાં બોલાવ્યા હતા. આ પહેલા સાંસદ મનસુખ વસાવાએ પણ જિલ્લા પ્રમુખની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. નર્મદા જિલ્લા ભાજપ આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે ગંભીર આક્ષેપો કરતા સનસનાટી મચી ગઈ છે. રાજપીપળાના આંબેડકર હોલ ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સન્માન કાર્યક્રમ પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ મંત્રી ગણપત વસાવાની હાજરીમાં ધારાસભ્ય પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમનું યોગ્ય સ્વાગત ન થતા અને સતત અપમાન કરવામાં આવતા નારાજ થયેલા ધારાસભ્યએ કાર્યક્રમમાંથી વોકઆઉટ કર્યું હતું અને ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી ગયા હતા. ત્યારે આજે દક્ષિણ ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ નર્મદા જિલ્લાના પ્રવાસે પહોંચતા અનેક સવાલોએ જોર પકડ્યું છે. સાહેબનો દક્ષિણ ઝોનનો પ્રવાસ છે, એ સંદર્ભમાં હું આવ્યો હતો. સંગઠનની બેઠકમાં પછી દર્શના દેશમુખ અને નીલ રાવને કેમ બોલાયા? નથી આવ્યા, કોઈ નથી. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 2 વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તેમનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે, જેને કારણે તેઓ અત્યંત વ્યથિત છે. આ ઘટના બાદ તેમણે પક્ષના સંગઠન અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે. એક જવાબદાર પદ પર બેઠેલા ધારાસભ્યનું પ્રભારી મંત્રીની હાજરીમાં જ આ પ્રકારનું અપમાન થતાં ભાજપમાં આંતરિક જૂથવાદ અને સંગઠનની નિષ્ક્રિયતા સામે સવાલો ઊભા થયા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.